સુરેન્દ્રનગર સ્થિત દેવસન કેટાલિસ્ટ લિમિટેડના પ્રારંભિક જાહેર નિર્ગમ એટલે કે આઈપીઓના રોકાણકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે। કંપનીનો આઈપીઓ 200 ગણાથી વધુ સબસ્ક્રાઇબ થયો છે, જ્યારે તેની સામે 6272 કરોડથી વધુની અરજીઓ પ્રાપ્ત થઈ છે। વર્ષ 1990માં પ્રહલાદભાઈ શિયાણિયા દ્વારા દેવસન ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ 2004માં દેવસન કેટાલિસ્ટ લિમિટેડની શરૂઆત થઈ અને વર્ષ 2011માં સાવન પટેલે કંપની સાથે જોડાતા કેટાલિસ્ટ એડસોબન અને સિરામિક બેડ સપોર્ટ મીડિયાના ઉત્પાદનમાં કંપનીએ ઝડપી પ્રગતિ નોંધાવી। આજે કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જેવી ઘણી બધી અગ્રણી કંપનીઓમાં થયો છે। દેવસનની વિશેષતા એ છે કે ભારતમાં કેટાલિસ્ટ, એડસોબન અને સેરામિક બોલ્સનું સંપૂર્ણ ઉત્પાદન એક જ સ્થળે કરતી તે એકમાત્ર કંપની છે। કંપની હાલમાં 20થી વધુ દેશોમાં નિકાસ કરીને વૈશ્વિક બજારમાં પણ પોતાની મજબૂત ઓળખ ઊભી કરી ચૂકી છે। મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા દેવસન આયાતી ઉત્પાદનોના વિકલ્પો રૂપે સ્વદેશી પ્રોડક્ટ્સ વિકસાવી રહી છે। કંપનીના આઈપીઓને મળેલા જંગી પ્રતિસાદ માત્ર દેવસન માટે જ નહીં, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ઔદ્યોગિક વિકાસ અને ઝાલાવાડના ગૌરવ માટે પણ મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે। આજે દેવસન કેટાલિસ્ટ લિમિટેડ બીએસસીમાં લિસ્ટિંગનો પ્રારંભ થયો છે, કેવો પ્રતિસાદ છે? કહી શકે કે દેવસન જે સુરેન્દ્રનગરની એક નાની કંપનીમાંથી ચાલુ થયેલી હતી અને આજે એ કંપની બીએસસી પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થયેલી છે અને એનું લિસ્ટ થયું તો એનું જે સબસ્ક્રિપ્શન જે થયું હતું 200 ટાઈમથી વધારે સબસ્ક્રિપ્શન થયું હતું અને સબસ્ક્રિપ્શન પાછળ જે બીડ લાગેલી હતી 6200 કરોડ કરતાં વધારેની બીડ લાગેલી હતી। તો આજે આ ગૌરવપૂર્ણ વાત દેવસન માટે અને સુરેન્દ્રનગર માટે પણ છે કે સુરેન્દ્રનગરની એક નાની કંપની આજે આ રીતે બીએસસી પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થાય છે અને સૌ પ્રથમવાર સુરેન્દ્રનગરની અંદર ઐતિહાસિક ઘટના છે કે કોઈ બેલ સેરેમની, જે લિસ્ટિંગની બેલ સેરેમની જે સુરેન્દ્રનગરની અંદર થઈ રહી છે, જેને આપણે સ્પેશિયલ પરમિશનથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ બોમ્બેથી અહીંયા આપણે સુરેન્દ્રનગરના આંગણે લઈ આવ્યા છે। તો કહી શકે કે દેવસન એક એવી કંપની છે કે જેને ઘણો બધો મોટો આગળ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી છે અને દેવસન જે છે એ ઇન્ડિયાની એકમાત્ર ઇન્ડિજિનિયસ કંપની છે જે આ કેટલિસ્ટ, એડસોબન અને સિરામિક બોલ બનાવે છે અને દુનિયાભરની બીજી જે એમએનસી કંપની છે એની સાથે કોમ્પીટ કરે છે। તો કહી શકે કે દેવસનની સાથે સાથે આજે આ સુરેન્દ્રનગરનો પણ એક ગૌરવપૂર્ણ દિવસ છે। જિલ્લાના લોકોને ઉદ્યોગકારોથી શું ફાયદો છે? આનાથી આપણા જે સુરેન્દ્રનગરના જે રોકાણકારો છે એ કંપનીમાં રોકાણ કરી શકશે અને દેવસનની સાથે એમની પોતાની પણ પ્રગતિ કંપનીની સાથે સ્ટેક હોલ્ડર તરીકે, શેર હોલ્ડર તરીકે કરી શકશે। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।